વાલા ભક્તજનો, દિવ્ય શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તેમજ કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ આ વર્ષે સંકલ્પ કર્યો છે કે આખા શ્રાવણ મહિનામાં દાદાની 5 રાજોપચાર પૂજા કરવી છે. તો આજે એ 5 રાજોપચાર પૂજાની બીજી રાજોપચાર પૂજા અને બીજી રાજોપચાર પૂજાની દિવ્ય આરતી, એ આરતીનું આપણે સૌ કોઈ દર્શન કરીશું. દાદાની આ દિવ્ય આરતીનું દર્શન પણ આપણે દાદાના એવા જયઘોષથી શરૂ કરવી છે કે દાદા આપણી ઉપર ખૂબ જ કરુણાએ કરીને આપણી ઉપર દ્રષ્ટિથી આપણને આશીર્વાદ આપે. બંને હાથ ઊંચા કરી જયઘોષ કરી દાદાની દિવ્ય આરતીનો પ્રારંભ કરીએ. બોલો કષ્ટભંજન દેવની बोलिए श्री कष्टभंजन देव की जय।
प्रतिगृह्यता धूपदीप करे सुभग आरती धूपदीप करे सुभग आरती धूपदीप करे सुभग आरती धूपदीप करे सुभग आरती मागिए वारंवार हो मागिए वारंवार हो उत्सव आज पवन सुत को शुभ उत्सव आज पवन सुत को शुभ धूपदीप करे सुभग आरती धूपदीप करे सुभग आरती आज्यं च वर्ति संयुक्तं मन्विना योजितं मया दीपं गृहाण देवेश त्रैलोक्यतिमिरापहम् आज्यं च वर्ति संयुक्तं मन्विना योजितं मया दीपं गृहाण देवेश त्रैलोक्यतिमिरापहम् 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 धूपदीप करि सुभग आरती मागिए वारंवार हो मागिए वारंवार हो उत्सव आज पवन सुत को शुभ
भवामि भवं भवामि सहितं नमामि उत्सव आज पवन सुत को शुभ उत्सव आज पवन सुत को शुभ उत्सव आज बोलिए श्री कृष्ण वंदन देव की जय। આપણા હનુમાનજી મહારાજનો આટલો સરસ પુષ્પાભિષેક થતો હોય, આપણે બંને હાથ ઉપર કરીને તાલીઓ સાથે આમાં જોડાવાનું છે. બોલીએ શ્રી કૃષ્ણ ભંજન દેવ કી જય. હે સાળંગપુરના હનુમાન વખણાય છે રે, સાળંગપુરના હનુમાન વખણાય છે. હે સાળંગપુરના હનુમાન વખણાય છે રે, સાળંગપુરના હનુમાન વખણાય છે. હે કૃષ્ણ ભંજન છે નામ, કૃષ્ણ ભંજન છે નામ. હે સંકટ મોચન મહાન, સંકટ મોચન મહાન. હે કૃષ્ણ
रक्षक काहू को डरना। આ હનુમાનજી મહારાજનો હાથ જેના માથા ઉપર હોય એને કોઈ દિવસ ચિંતા એ મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે મારે માથે છે આ દાદાનો હાથ ભીખ મને કોની લાગે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે હે કષ્ટભંજન સદાય મારી સાથ ભીખ મને કોની લાગે કષ્ટભંજન સદાય મારી સાથ ભીખ મને કોની લાગે। આમાંથી જે હરિભક્તોને વિશ્વાસ હોય કે કષ્ટભંજન દાદા અમારી સાથે છે એ હરિભક્તો આ બધા સાથે લાઈન ગાશે। હે કષ્ટભંજન સદાય મારી સાથ ભીખ મને કોની લાગે કષ્ટભંજન સદાય મારી સાથ ભીખ મને કોની લાગે કષ્ટભંજન સદાય મારી સાથ ભીખ મને કોની લાગે। જય હો। હે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે મારે માથે છે દાદાનો હાથ ભીખ મને કોની લાગે। જય હો જય હો મહાવીર હનુમાન हरो छो दयाड़ा તમે કષ્ટ ભજન કહે સબ સાથ में કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભજન કહેવાડા હે હનુમાન ભીડ ભંજન મારા ભવ ભય દુઃખ હરનાર સળંગ દુર્વાળા હનુમાન દાદા સળંગ દુર્વાળા હનુમાન દાદા
બોલો કષ્ટભંજન દેવ કે આપણે બધાય હનુમાનજીને રાજી કરવા માટે પવિત્ર શ્રાવણ માસમાં ખૂબ જ ભક્તિસભરના આયોજનોની અંદર આપણે બધા લાભ લઈ રહ્યા છીએ. આ શ્રાવણ મહિનામાં કરેલું ભજન અનંત ગણું પુણ્ય આપનારું હોય છે. આજનો આ રાજોપચાર પૂજન અભિષેકભાઈ, અમારે કાનાભાઈ તેમજ હિરેનભાઈ પૂજારા એમના યજમાન પદે થયો છે. તેમજ અન્નકોટની સેવા પણ એમની છે. આપણે બધાએ દાદાને અન્નકોટ જમાડતા ખૂબ આનંદ થાય છે ને. વાલા ભક્તો, અહીંયા અમારે ધર્મેશભાઈ સુરતથી, પ્રકાશભાઈ તેમજ હનુમાનજી મહારાજના નાના નાના ગામડાઓથી માંડીને મોટા શહેરોથી અહીંયા દર્શન કરવા માટે, હનુમાનજીને રાજી કરવા માટે આવ્યા છે. આપણે બધાએ ખૂબ દિવ્ય અને ભવ્ય રાજોપચારના દર્શન કરીએ છીએ. આપણે આ કેમ્પસની અંદર આખો મહિનો ભક્તિસભર ઉજવાય એવું પૂજ્ય હરિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી આપણે કાર્યક્રમ ગોઠવ્યા છીએ. હમણાં આરતી થશે દાદાની, ત્યારબાદ સુરતથી મારુતિ ધૂન મંડળ આવ્યું છે. એ ચોકની અંદર 9 વાગ્યા સુધી અહીંયા જે ભક્તોને દર્શન કરીને પછી ત્યાં ધૂનનો લાભ લઈ ભગવાનને રાજી કરવા માટે ત્યાં નાચી ધૂન કીર્તન કરી અને આપણે બધાએ આનંદ કરવાનો છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે આ જગતની અંદર સારા એવા સંગીતજ્ઞ હોય, સારા એવા ગાયકો હોય કે સારા એવા નૃત્યકારો હોય, એ લોકના જગતને રાજી કરવા માટે એમની કળાઓ અદા કરતા હોય છે. તો એ નાચ્યું એ લોક જગત માટે નાચ્યું કહેવાય. પણ આપણે ભગવાનને રાજી કરવા માટે ગાઈએ, આવા સંગીતજ્ઞો, આવા બ્રહ્મકુમારોના મુખેથી આવા સુંદર મજાના વેદ પાઠોની સાથે આવી પૂજાનું શ્રવણ, આવા ગાયક કલાકારો, આપણા પૂજ્ય સ્વામીજીને પણ ખૂબ સારો એવો કંઠ છે. અંકિતભાઈ, હર્ષદીપભાઈ, આવી રીતના ભગવાને જેને જેને કળા આપી હોય એ ભગવાનની આગળ આપણે ગાઈએ ત્યારે આપણે ઉપર ભગવાનનો રાજીપો મળે. ભાગવતની અંદર કથા આવે છે નારદ અને તુંબરુની. તુંબરુજી ભગવાનની આગળ ગાન વિદ્યા કરતા તો ભગવાન પ્રસન્ન થઈને એમને વસ્ત્રો આપી દીધા. તો નારદજીની ઈર્ષા થઈ કે ભગવાને વસ્ત્ર ઉતારીને આ તુંબરુને આપ્યા, પણ મારે પણ ભગવાનને રાજી કરવા છે. એટલે પોતાની શ્રેષ્ઠ કળાઓ અલગ અલગ જગ્યાએ શીખવા માટે ગયા અને શીખીને ભગવાન પાસે ગાવા જાય. ભગવાન પ્રસન્ન થાય નહીં, પણ હજારો લાખો વર્ષો પછી મન્વંતરોના મન્વંતરો ગયા, છેલ્લે તુંબરુજીની પાસે એક ગાન વિદ્યા શીખ્યા અને ભગવાનના પાસે ગાયો ત્યારે ભગવાન પ્રસન્ન થઈ પોતાના ગળાનો હાર અને વસ્ત્ર ઉતારી નારદજીને અર્પણ કર્યા. એમ આપણી પાસે જે કોઈ શ્રેષ્ઠ કળા હોય એ આ મંદિરના માટે, હનુમાનજીના માટે કેવી રીતના વપરાય એ આપણે બધાએ આ બુદ્ધિમતામ વરિષ્ઠ દેવ, આ બુદ્ધિના આપનારા દેવ છે ત્યારે આપણી આપેલી ધન સંપત્તિ ભગવાન બુદ્ધિ આપે, સમજ્યા? એ આપણે ઘરે રાજી થઈને પ્રસન્ન થઈને કરોડો રૂપિયાનું આપી જાય. બાકી બુદ્ધિ લઈ લઈને તો કરોડો રૂપિયા હોય તો ક્ષણવારમાં જતા રહે. એમ ભગવાને આ બધા ધનાઢ્ય લોકોને સંપત્તિ આપી છે, એ જો કબાટમાં મૂકી રાખે તો વાસી થઈ જાય એટલે ભગવાન કુકરી મારી દે. પણ આવા ભગવાનના મોટા ભક્તો હોય એ આવા ઉત્સવ સમયાઓ કરાવે જેનાથી ભગવાન અને ભગવાનના ભક્તો પ્રસન્ન થાય. તો કાયમ આવીને આવી સેવાઓ આ પરિવાર દ્વારા થતી રહે, હનુમાનજીના દરેક ભક્તો દ્વારા આવી સેવા કરવાની તક મળે એવી અમે કષ્ટભંજન હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને આવતા શનિવારે રક્ષાબંધન પૂર્ણિમા છે, એનું પણ ખાસ ધ્યાન રાખજો. તમે બધાએ જેમણે જેમણે હજી રાખડી મોકલવાની બાકી હોય એ દાદાને માટે રાખડી મોકલજો. અને હનુમાનજી મહારાજ જેમના ભાઈ બની જાય, એમની પાસે જેમની રક્ષા પહોંચી જાય તો એનો જીવનમાં કોઈ દિવસ કાંઈ વાળ વાંકો થાય નહીં. હમણાં સ્વામીએ કહ્યું ને, મારી માથે છે હાથ દાદાનો, બીક મારે કોની હવે.
તો આપણે બધાએ હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે આરતી પછી મારુતિ ધૂન મંડળનું જે કેમ્પસમાં આયોજન છે એમાં ભગવાનને રાજી કરવા માટે નાચી કૂદીને આપણે બધાએ ધૂન કરીશું અને ભગવાનનો રાજીપો મેળવીશું. બોલો કષ્ટભંજન દેવની कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेरहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कष्टभंजन देव की जय। नीति प्रवीण निगमागम शास्त्र बोधे राजाधिराज रघुनायक मंत्री वर्य सिंदूर चर्चित कलेवर नेष्टिकेन्द्र श्री
रामदूत हनुमन् हर संकटं मे सीता निमित्त जरदूत भूरि कष्ट प्रोत्सारणैकसहायः दाश्रमौघ निर्दयया नृपतिहाटकराजधाने श्रीरामदूत हनुमन् हर संकटं मे दुर्गाय रावण विसर्जित शक्तिनाथ कंठासु लक्ष्मण सुखारत जीव वल्ले द्रोणाचलाय नंदित राम पक्ष श्रीरामदूत हनुमन् हर संकटं मे रामागमोक्तिकरितारित बन्धयोग दुःखाभिमग्न भरतार्पित पारिवरः रामाग्रिपद्ममधुपीभवदन्तरात्मन् श्रीरामदूत हनुमन् हर संकटं मे वातात्मकेसरि महाकपिरार्दलीय भार्याञ्जनी पुरतप फलपुत्रभाव क्षोर्पमोचितव पूर्वलतीव्रवेग श्रीरामदूत हनुमन् हर संकटं मे नानाभिचारिकविसृष्टसवीरकृत्या वीरावणारुणसमीक्षणदुःप्रदर्श तदभितदमन्त्रजाप श्रीरामदूत हनुमन् हर संकटं मे यन्नामधेयपदतच्छ्रुतिमात्रतोऽपि ये ब्रह्मराक्षसपिशाचगणाश्च भूता ते मारिकाष्टसभयं ह्यपयन्ति सर्वम् श्रीरामदूत हनुमन् हर संकटं मे भक्तमानससमीक्षितपूर्तिशक्तो दीनस्य दुर्मदसपत्नभयातिभाज इष्टं ममापि परिपूरय पूर्णकाम श्रीरामदूत हनुमन् हर संकटं मे श्रीरामदूत हनुमन् हर संकटं मे श्रीरामदूत हनुमन् हर संकट में श्री कृष्ण भंजन देव की जय पूजा मध्ये स्मरण मंत्र नतुलोक प्राश्चित्तात् हम विष्णोः नाम जपमहं करिष्ये अच्युतानमनन्तान् गोविन्दाच्युताय नमः अनन्ताय नमः गोविन्दाय नमः गोत्राभिवादनम् कष्टभंजन देवनी जय। कृतेन अनेन षोडशोपचार पूजाराधन पूर्वक राजोपचार पूजा आराधनेन आवाहितः इष्टदेवः भगवान् श्री स्वामिनारायणः प्रीयतां सपरिवारः श्री रामचन्द्रः प्रीयतां श्री कष्टभञ्जनदेवः प्रीयताम् ओम तत्सत श्री कृष्णार्पणमस्तु। प्रीयतां भगवान् वासुदेवः कष्टभञ्जन देवनी जय। मूर्धम